નમસ્કાર, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે અને આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ. હું છું ઝરણા સેન્ટી. તો પ્રોપર્ટી ગુરુના આ એપિસોડની અંદર આપણે રિયલ એસ્ટેટને લગતી હાલની તમામ પરિસ્થિતિઓની આપણે વાત કરવાના છે કે કઈ સ્થિતિ અત્યારે રિયલ એસ્ટેટની અંદર બની રહી છે. મહત્વનો સમય આપણે જોઈ રહ્યા છે, ઇલેક્શન નજીક છે, રેરાના આપણે 7 વર્ષ પૂરા થતા જોઈ રહ્યા છે. તો આ સમયગાળા દરમિયાન કેટલા રિયલ એસ્ટેટ ક્ષેત્રે બદલાવ થયા છે અને આગળ શું આશા અપેક્ષાઓ આ ક્ષેત્રની બની રહી છે તે અંગે પણ વાત કરીશું. અને મહારાષ્ટ્ર, મુંબઈની પ્રોપર્ટીને લગતા જે દર્શકોના સવાલ છે એને પણ આપણે આ શોની અંદર સામેલ કરીશું. તો આ તમામમાં આપણી મૂંઝવણો દૂર કરવા માટે અને આપણી સાથે આ રસપ્રદ ચર્ચા કરવા માટે આપણા મહેમાન આપણી સાથે જોડાયા છે. નૌશાદ પંજવાણીજી આપણી સાથે આ શોની અંદર જોડાયા છે, જેઓ છે મેનેજિંગ પાર્ટનર મેન્ડરસ પાર્ટનર્સના. નૌશાદજી, આપનું સ્વાગત છે સીએનબીસી બજાર પર. અને જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે 2024નું વર્ષ ઇલેક્શન યર તરીકે આપણે શરૂઆતથી જ મહત્વનું જોઈ રહ્યા છે. અને હવે તો એક ઇલેક્શનનો તબક્કો, એક વોટિંગનો તબક્કો પૂરો પણ થઈ ચૂક્યો છે. હવે આપણે આ પ્રોસેસની અંદર આવી ચૂક્યા છે. હવે એવું દરેક ક્ષેત્રની ઇલેક્શનની અસર જે છે દરેક ક્ષેત્ર ઉપર થતી હોય છે. અને પાછલા દિવસોની અંદર આપણે જોયું છે કે ઘણા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા કામ થયા, ઘણા બધા રિફોર્મ્સ પણ આ સરકારે કર્યા છે. તો હવે આપ કઈ રીતે જોઈ રહ્યા છો ઇલેક્શનની રિયલ એસ્ટેટ ક્ષેત્ર ઉપર કઈ રીતની ઇમ્પેક્ટ આવી શકે છે? નમસ્તે ઝરણા, થેન્ક યુ ફોર હેવિંગ મી ઓન ધ શો. આપણે ઇલેક્શન અને રિયલ એસ્ટેટ જે છે એનું ડાયરેક્ટ કનેક્શન વર્ષોથી જોતા આવ્યા છે. હમણાં નજદીક કાળમાં જ જો આપણે દાખલો લઈએ 2014 અને 2019ના ઇલેક્શનમાં બંનેમાં આપણે 2014 અને 19માં પ્રોપર્ટી પ્રાઇસીસ પીક થતા આપણે જોયા, પછી થોડા સોફ્ટ થઈ ગયા હોય, પણ એ ઇલેક્શન યરની અંદર પ્રોપર્ટી પ્રાઇસીસ પીક થયેલા છે. આપણે એમ એક્સપેક્ટ કરીએ કે આજ 2024માં પણ સેમ ટ્રેન્ડ કન્ટિન્યુ થશે, પણ ફક્ત ખાલી આપણે ટ્રેન્ડ ન પકડીએ, એના કારણ પણ જોઈએ. આપણે જોઈએ છે કે રિફોર્મ્સ તમે જેમ કીધું થઈ ગયા છે. ડેવલપમેન્ટ ઘણું સારું બધા એરિયામાં, વિસ્તારોમાં થઈ રહ્યા છે. ટાયર 2, ટાયર 3 સિટીઝને કનેક્ટિવિટી થઈ રહી છે. તો આ બધું જોતા એમ લાગે છે કે 2014માં જો ઇલેક્શન રિઝલ્ટ એકદમ સરપ્રાઇઝિંગ ના આવે, કોઈ શોકિંગ ના આવે, તો 2024માં પાછું પ્રોપર્ટી પ્રાઇસીસ પીક થતા મને દેખાઈ રહે. અને આનું પુરાવો એ બી છે કે આપણે છેલ્લા એક વર્ષ દિવસમાં એમ જોઈએ કે રિયલ એસ્ટેટ ડેવલપર્સ જેને વધારે જાણ હોય છે, જે આ બિઝનેસમાં છે, એ લોકો માર્કેટ કેવી રીતે રીડ કર્યું છે, એ લોકોની ડિમાન્ડ કેવી રીતે રીડ કરી છે. ડેવલપર લિસ્ટેડ હોય કે લાર્જ ડેવલપર છે, એ લોકોએ ઘણા બધા લેન્ડ એક્વાયર કર્યા છે ફ્યુચરમાં ડેવલપ કરવા માટે. અને એમની બેલેન્સ શીટ પણ ક્લીન છે. એટલે એ હિસાબે જોઈએ તો ઓવરઓલ રિયલ એસ્ટેટ સેફ સારું છે હમણાં. અને 2024માં તો ડેફિનેટલી જો રિઝલ્ટ એક્સપેક્ટેડ આવે એ થતા મને દેખાય. ઓકે, તો આપણે જે રીતે અહીં આગળથી વાત કરી કે ઇલેક્શન યરની અંદર આપણે જોયું છે કે રિયલ એસ્ટેટ ક્ષેત્રની અંદર કિંમતો ઊંચકાતી આપણને દેખાય છે. અને આ વર્ષે પણ આ ઇતિહાસ ફરીથી રિપીટ થઈ શકે છે. અને જે અપેક્ષિત સરકાર છે એ આવે તો ચોક્કસપણે આપણે રિયલ એસ્ટેટની અંદર પણ વધારે ગ્રોથને જોઈ રહ્યા છે. તો નૌશાદજી, જે રીતે આપણે અહીં આગળથી વાત કરી કે આ 10 વર્ષની અંદર ઘણા બધા રિફોર્મ્સ પણ થયા છે. અને આ જે અપેક્ષિત સરકારની આપણે વાત કરી રહ્યા છીએ, એમનું અફોર્ડેબલ હાઉસિંગ ઉપર એક ફોકસ રહ્યું છે. તો 2 ટર્મ એમણે પૂરી કરી, લગભગ 10 વર્ષ અફોર્ડેબલ હાઉસિંગના પણ આપણે કહી શકીએ કે થયા છે. તો અફોર્ડેબલ હાઉસિંગની સ્થિતિને તમે કઈ રીતે જુઓ છો? કારણ કે આમ 2022 સુધી અફોર્ડેબલ દરેકને એક ઘર મળે એવી વાત હતી. કદાચ કોવિડ આવ્યું અને થોડા ઘણા પાછળ રહ્યા, પણ આ લક્ષ્યથી આપણે દૂર છે, લક્ષ્યની નજીક છે. ઓવરઓલ જો આપણે ગ્રાઉન્ડની સ્થિતિ સમજવી હોય તો અફોર્ડેબલ હાઉસિંગ માટેની સ્થિતિ આ 10 વર્ષમાં કેવી બની છે? તો આ અફોર્ડેબલ હાઉસિંગ જે છે એક ટોપિક એવો છે જેના પર આપણે કલાકનો શો એકલો કરી શકીએ. ઘણી બધી ચીજો વિસ્તારથી જોવાની જરૂર છે અને આપણે સમજી શકાય. પણ ટૂંકમાં તમને જવાબ જોતો તો મારું વિશ્લેષણ એવું છે કે અફોર્ડેબલ હાઉસિંગ પહેલા તો કોઈ ડેફિનેશન, એક વર્લ્ડ વોરમાં કોઈ ડેફિનેશન નથી. ને ઇન્ડિયામાં પણ અલગ અલગ ચીજો માટે અલગ અલગ ડેફિનેશન છે. જો અફોર્ડેબલ હાઉસિંગ માટે જે પીએમએવાય સ્કીમ છે એમાં
જે 45 lakhs અને 650 મીટર 650 ફીટ જે લિમિટ્સ લખી છે એ એક ઇન્ડિકેશન છે. પણ અફોર્ડેબલ હાઉસિંગ દરેક સિટી પ્રમાણે અલગ હોય છે. મુંબઈમાં જે અફોર્ડેબલ છે કદાચ આપણે કે અગરતાલામાં જોઈએ તો અલગ એફોર્ડેબલ. તો એક પહેલા તો ડેફિનેશનની વાત. બીજું કે એફોર્ડેબલ હાઉસિંગ કહો તો એનું રૂરલ અને અર્બન બંને સેપરેટ કરવાની જરૂર છે. બંને રિક્વાયરમેન્ટ બી અલગ છે, ડિમાન્ડ બી અલગ છે અને એની સ્ટ્રેટેજી બી અલગ હોવી જોઈએ. આપણે 2010માં તમને યાદ હોય તો જ્યારે એ જમાનામાં પ્લાનિંગ કમિશન હતું તો કંઈક એસ્ટિમેટ કાઢેલો મારા હિસાબે 1.8 કરોડ કે 2 કરોડ જેવું કંઈક ડિમાન્ડ કે શોર્ટેજ ઓફ હાઉસિંગ લખેલી. એમાં કોઈ અફોર્ડેબલ કે એવું નતું લખ્યું, હાઉસિંગ લખેલી. હવે એ મારા હિસાબે અર્બન હાઉસિંગની જે હતી. હવે છેલ્લા 2015માં જે પીએમએવાય સ્કીમ આવી છે અને એમાં જે પ્રોગ્રેસ થયું છે, જેમાં પ્રાવધાન લાવ્યા છે, જેમાં એક્ઝિક્યુશન કર્યું છે, તો રફલી મને ફિગર બરાબર હોય તો 2013 સુધી કંઈક 78 lakhs ઘર જે છે એ ડિલિવર થયા છે, કન્સ્ટ્રક્ટેડ એન્ડ ડિલિવર થયા છે અર્બન એરિયા. રૂરલમાં આપણા મિનિસ્ટર છે એમણે કંઈક ફિગર આપેલું 3.2 કરોડ અર્બન રૂરલ હાઉસીસ જે રૂરલ વિસ્તારમાં ડેવલપ થયા એવી ડિલિવરી થઈ છે. પણ છતાં બી આ કર્યા પછી બી જે છેલ્લા 10-15 વર્ષમાં પ્રોગ્રેસ થયું છે ભારતનું, જે પ્રમાણે અર્બનાઇઝેશન થઈ રહ્યું છે, જે પ્રમાણે લોકો માઇગ્રેશન કરી રહ્યા છે, જે પ્રમાણે લોકો તરક્કી કરી રહ્યા છે, જે પ્રમાણે લોકોની ઇન્કમો વધી રહી છે, ડિમાન્ડ પણ વધતી જઈ રહી છે. એ જે આપણે 2 કરોડ 2010માં આપણે વાત કરેલી એ અત્યારે લગભગ 2.5 કરોડની આસપાસ શોર્ટેજ જેવું મને દેખાતું લાગે છે. અને અમુક અનુમાન એવા જોઈએ તો 2030 સુધી આ શોર્ટેજ 3 કરોડ સુધી જશે. જેમ પ્રોગ્રેસ આપણે એક્ઝિક્યુશનનું કરીએ છીએ એમ ડિમાન્ડ બી વધતી જાય છે. ક્યાંક ને ક્યાંક ગેપ તો રહેવાનો છે. આપણે સ્લમ જોઈએ તો કદાચ એની ગણતરી થતી નથી, પણ ધારાવી કે બીજા બધા સ્લમ્સ છે ઘણા બધા આપણે કન્વર્ટ થતા દેખાય છે. આ એક અલગ ડિમાન્ડ બી છે. અને આ એરિયામાં એફોર્ડેબલ હાઉસિંગમાં પ્રોગ્રેસ એટલું ફાસ્ટ નથી થયું. એના કારણ બી આપણને ખબર છે કે સસ્તું અને સારું લેન્ડ અવેલેબલ નથી, જેનાથી સૌથી મોટો કોસ્ટ જે હાઉસિંગમાં આવે છે એ લેન્ડનો કોસ્ટ આવે છે. એ હાઈ છે એ પ્રમાણે ત્યાં ડિફિકલ્ટી આવે છે. અને સ્ટીલ, સિમેન્ટ આ બધામાં ઇનપુટ કોસ્ટ બી હાઈ છે અને આગળ જતા મને એમ લાગે છે લેબર કોસ્ટ બી હાઈ થશે. જ્યાં સુધી ગવર્મેન્ટ ક્ષેત્રમાં ગવર્મેન્ટ લેવલ પર અફોર્ડેબલ હાઉસિંગ માટે લેન્ડ જો સારા ભાવમાં અવેલેબલ ન કરાવતા હોય, જે પોસિબલ છે સ્ટેટ ગવર્મેન્ટ અને રિજનલ ગવર્મેન્ટ જે લોકલ ગવર્મેન્ટ છે એમની પાસે, અને પ્રાઇવેટમાં જ્યાં સુધી એ લોકો ટેકનોલોજી અને રાઈટ પ્રોજેક્ટ રાઈટ ન કરી શકે, આઈ થિંક ત્યાં સુધી એફોર્ડેબલ હાઉસિંગમાં શોર્ટેજ અને સ્ટ્રેન તો રહેવાનું. ઓકે, તો અફોર્ડેબલ હાઉસિંગમાં થોડી શોર્ટેજ તો આપણે જોઈ રહ્યા છે અને કારણોની પણ આપણે અહીં આગળથી વાત કરી છે કે મુંબઈ જેવા શહેરોની અંદર અને અન્ય જગ્યાએ પણ અફોર્ડેબલ હાઉસિંગ આપવું હશે તો અહીં આગળથી જમીન જે છે એ પણ આપણને થોડી નીચેની કિંમતે મળવી જોઈએ તો અફોર્ડેબલ હાઉસિંગ અહીંયા આગળથી શક્ય બની શકે છે. અને આપણે ઘણી વખત ચર્ચા કરી છે કે મુંબઈ જેવા શહેર કે મેટ્રો શહેરો માટે અને જે ટિયર 2 ટિયર 3 સિટીઝની વચ્ચે થોડો ભેદ ચોક્કસ રાખવામાં આવ્યો છે, પણ જે 45 લેક્સની કેપ છે એના ઉપર વિચાર કરવાની પણ જરૂર છે. તો અફોર્ડેબલ હાઉસિંગની અંદર જે છે હજી વધારો આપણને આવતો દેખાઈ શકે, વધારે લોકોને અફોર્ડેબલ ઘર જે છે એ મળતા દેખાઈ શકે. તો આ એક આપણે અફોર્ડેબલ હાઉસિંગની હાઉસિંગ ફોર ઓલ માટેનો એક મુદ્દો અહીંયા આગળથી ડિસ્કસ કર્યો છે. નવસાદજી, જે આપે આ વાતની અંદર ઉલ્લેખ કર્યો ખાસ કરીને મુંબઈમાં અને હવે આ ગુજરાતની અંદર અમદાવાદમાં પણ રીડેવલપમેન્ટની જરૂર જણાઈ રહી છે અને અમુક પ્રોજેક્ટો થવા માંડ્યા છે. મુંબઈમાં તો ઘણી બધી જરૂર છે. આ ક્ષેત્રને લઈને આ સમયગાળાની અંદર કામ સુધરતું દેખાયું છે કે હજી કોઈ અપેક્ષા છે કે અહીંયા કોઈક આશા અપેક્ષાઓ બની રહી છે? રીડેવલપમેન્ટ એક જરૂરિયાત છે કે તમે ડિમાન્ડ સાઇડ હમણાં જવા જાવ તો પણ સપ્લાય સાઇડ પર બી તમે જુઓ તો જે બિલ્ડિંગો આજથી 60-70-80 વર્ષ પહેલા જે બન્યા છે
જે સારી ક્વોલિટીના એ જમાનામાં હતા, પણ 70-80 વર્ષમાં ઓબ્વિયસલી એની ક્વોલિટી ડાઉન થઈ ગઈ છે. અને આપણે વચ્ચે જોયેલું કે જ્યારે સિમેન્ટ ક્રાઇસિસ વચ્ચે હતી 70s 80sમાં, ત્યારે ક્વોલિટી ઓફ હાઉસીસ જે બનાવેલા એ પણ ખરાબ હતા. એટલે આ બિલ્ડિંગ ભલે 40-50 વર્ષ જૂના હોય પણ એ પણ બગડી ગયા છે. એટલે આ એક સાઈડ પર નવા ઘરોની જરૂરત છે, જે એક્ઝિસ્ટિંગ લોકો જેની પાસે ઘર છે એટલે ડિમાન્ડ નથી કે નવા ઘર લેવાની, પણ જે એક્ઝિસ્ટિંગ ઘર છે એને નવું બનાવવાની ડિમાન્ડ એક તરફથી સપ્લાય સાઈડ ફ્રી છે. અને અ, જે આ બધા ઘર બનેલા સિટી સેન્ટરમાં બનેલા, અને અત્યારે હવે સિટી જો ડેવલપ થયું તો એરિયામાં ડિમાન્ડ પણ છે. એટલે આ બંનેની તુલના કરીએ અને જોઈન્ટ કરીએ તો there is a good opportunity. અને એક્ઝિસ્ટિંગ લેન્ડ સિટી સેન્ટરમાં આપણે એફએસઆઈ ક્રિએટ કરી, એક્સ્ટ્રા એરિયા ક્રિએટ કરી અને ત્યાં જ હાઉસિંગ આપણે ડેવલપ કરી શકીએ. લેન્ડ અવેલેબલ કરવાનો એક સારો રસ્તો છે વિન વિન બધાને છે. જૂના ઘરોને નવા બની જાય છે, એ જ વિસ્તારમાં નવા ઘર બી બને. એટલે આ એક સારો પ્રાવધાન છે. સ્ટાર્ટિંગમાં જ્યારે સારા ડેવલપર નહોતા, બહુ ઓછા સારા ડેવલપર હતા, આપણે જોયું છે ચીટિંગ પણ થઈ છે. એટલે જે સોસાયટી વાળા હોય, ટેનન્ટ્સ હોય, એમને બીક લાગતી હતી ડેવલપરમાં જવા માટે. પણ આપણે છેલ્લા 10-15 વર્ષમાં જોયું છે કે સારા ડેવલપર બી આવ્યા છે અને સારું ઘણું રીડેવલપમેન્ટ બી સારી રીતે થયું છે, ઇન ટાઈમ ડિલિવરી બી. એટલે લોકોનો કોન્ફિડન્સ, એટલે આ એક મોમેન્ટમ સારું છે. અને આગળ જતા મને લાગે છે કે રીડેવલપમેન્ટ એક માત્ર રસ્તો રહેશે ફોર જેને જૂના ઘર છે એને નવા કરવા માટે અને એ વિસ્તારમાં નવા ઘર ક્રિએટ કરવા. વિન-વિન બધા માટે છે, ગવર્નમેન્ટ માટે, ડેવલપર માટે, ન્યૂ હાઉસ બાયર માટે અને ઓલ્ડ હાઉસ જેના છે એના માટે. સારી રીતે જો સારા ડેવલપર બહુ સારી રીતે એક્ઝિક્યુટ કરે અને ફેર રહે, બંને એકબીજાને ચીટિંગ ના કરે, આઈ થિંક બહુ જ સરસ અને સરળ રસ્તો છે હાઉસિંગ પ્રોબ્લેમ્સ એડ્રેસ. ઓકે, તો રીડેવલપમેન્ટ એ અમુક જગ્યાએ એકમાત્ર રસ્તો છે અને બાકીના કિસ્સાઓમાં આપણે જોઈએ તો બહુ સારો એક માર્ગ છે, જે વિન વિન સિચ્યુએશન દરેકને માટે રહી શકે છે. ડેવલપર માટે, જે અત્યારના ઓનર છે એને માટે, જે નવું ઘર ખરીદવા ઈચ્છે છે એને માટે પણ, અને સરકારને માટે પણ. તો હાઉસિંગના પ્રશ્નને માટે આ રીડેવલપમેન્ટ પર ધ્યાન અપાવવું ખાસ જરૂરી છે. નવસાદજી, આપણે જે અહીંયા આગળથી આ ચર્ચા કરી રહ્યા છે એમાં આપણે જે પાછલા 10 વર્ષને એક રીતે મૂલવી રહ્યા છે, અને આ સમયગાળો આપણે જે રીતે જોયો છે, પાછલા 10 વર્ષ તો કદાચ નહીં, પણ અત્યારે આપણે જે રીતે જોઈ રહ્યા છે આ વર્ષની અંદર રિયલ એસ્ટેટના જે લિસ્ટેડ પ્લેયર્સ છે એમણે ખૂબ સારું પરફોર્મન્સ આ વર્ષની અંદર બતાવ્યું છે. આપણે એમના સ્ટોકની પ્રાઇસ પણ જોઈએ તો બહુ સારી રીતે વધતી દેખાય છે. તો આને તમે કઈ રીતે રીડ કરો છો? આ છે ને એક સાયકલ છે, જેને આપણે કહી ના શકીએ કે સ્ટાર્ટિંગ પોઈન્ટ કઈ છે, સર્કલ જેવું છે. કે જો રિયલ એસ્ટેટ એક એવી ઇન્ડસ્ટ્રી છે જેમાં રેપ્યુટેશન, ગુડવિલ આ બહુ જ એક ઇમ્પોર્ટન્ટ ચીજ છે. અને આપણે જોયું હોય તો ઇન ધ પાસ્ટ કે ઘણા બધા ડેવલપર્સ એવા બી આવે જે ચીટ કર્યું હોય, કે જે પોતે ભલે ચીટ ના કર્યું હોય, અમુક કારણો થી એ વયા ગયા હોય માર્કેટમાંથી, એક્ઝિસ્ટ નથી કરતા આજની તારીખમાં. પણ છેલ્લા 10-15 વર્ષમાં આપણે જે જોયું છે એમાં શું થયું છે કે ઘણા બધા કોર્પોરેટ્સ જે છે એ રિયલ એસ્ટેટમાં આવ્યા છે. ઘણા ઘણા બધા લાર્જ ડેવલપર્સ જે હતા એ સ્ટોક માર્કેટમાં જઈ અને લિસ્ટિંગ કરાવ્યું છે. આનાથી શું થાય કે એક તમે લિસ્ટેડ કંપની હો, તમારું ગવર્નન્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું, જેના લીધે તમારો સ્ટોક માર્કેટ અપડાઉન થાય. તમારું ગવર્નન્સ ના હોય, તમારા કંટ્રોલ્સ ના હોય, સિસ્ટમ્સ ના હોય, તમારી પોલિસીસ નહીં ના હોય, તમારો સ્ટોક માર્કેટમાં તમારો એક તો પહેલા લિસ્ટિંગમાં જ તકલીફ થાય, પછી તમારા શેર પ્રાઇસમાં થાય. એટલે એ ગુડવિલ, રેપ્યુટેશન બધી જ ફર્સ્ટ ક્લાસ ચીજ જે છે સ્ટોક માર્કેટમાં એ રિફ્લેક્ટ થતી છે પરફોર્મન્સ. જો તમે લિસ્ટ થઈ ગયા એટલે તમને એક્સેસ ટુ કેપિટલ બહુ સારું છે. તમને પૈસા મળવા બી લાગે તમારા પ્રોજેક્ટ્સ માટે, ઇફેક્ટિવ અને સસ્તા રેટમાં. લિસ્ટેડ કંપનીઝને ફંડ કરવાવાળા બી ઘણા આવે ને ઓછા રેટમાં બી ફંડ કરે. એઝ કમ્પેર ટુ અનલિસ્ટેડ ડેવલપર્સ, આ લિસ્ટેડ ડેવલપર્સના એક એડવાન્ટેજ છે. એક બીજું એમનું શું છે કે જે કોઈ પણ કંપની હોય જે પરફોર્મન્સ દેખાડે તો ક્વાર્ટર ટુ ક્વાર્ટર આપણે રેટ્સ સ્ટોક માર્કેટમાં વધતા જોઈએ. તો આ
બધી એડવાન્ટેજને લઈ અને આ જે લિસ્ટેડ ડેવલપર્સ છે આ સારા પ્રોજેક્ટ્સ લઈ અને ક્વાર્ટર ટુ ક્વાર્ટર સેલ્સ બતાવી અને કરી અને સ્ટોક માર્કેટ પર પરફોર્મન્સ દેખાડે છે. એટલે ઇટ્સ અ સાયકલ કે વેધર લિસ્ટિંગ કર્યું છે એટલે સારા છે, સારા છે એટલે લિસ્ટિંગ કર્યું છે. એ સામે આપણે જોઈએ તો ઘણા બધા અનલિસ્ટેડ ડેવલપર્સ છે. મારી જે ઇન્ટરેક્શન થાય છે એમાંથી ઘણા ખરા લિસ્ટ થવાના છે. આવતા 2 વર્ષની અંદર તમે જોશો સારા મોટા અનલિસ્ટેડ ડેવલપર્સ જે છે, પ્રાઇવેટ ડેવલપર્સ છે, એ લોકો પણ લિસ્ટિંગની તૈયારી કરે છે. એટલે આ એક રસ્તો છે. આઈ થિંક એનું કારણ એક કેપિટલ છે, સેકન્ડલી જે માર્કેટ કેપિટલાઇઝેશન વધારવી છે, અને થર્ડ આઈ થિંક મોર ઇમ્પોર્ટન્ટ છે કે અત્યારે ઇન્ડસ્ટ્રી સ્ટેટસ નથી. તો તમારી પાસે ડિફરન્શિએટર શું છે કે તમે લિસ્ટેડ છો તો તમારે ભલે ઇન્ડસ્ટ્રી સ્ટેટસ તમારી ઇન્ડસ્ટ્રીને ના હોય પણ એટલીસ્ટ તમને એક એડવાન્ટેજ મળે છે એઝ રિગાર્ડ સ્મોલર ડેવલપર. ઓકે, તો રિયલ એસ્ટેટના સ્ટોક્સ એટલે આપણે જેને કહીએ કે જે પ્લેયર લિસ્ટેડ છે રિયલ એસ્ટેટના, એમનું પરફોર્મન્સ આપણને સુધરતું દેખાયું છે, એની આપણે આ ખાસ ચર્ચા કરી છે. અને નવસાદજી, આપણે અત્યાર સુધીની જે આખી ચર્ચા કરી એમાં 2 વસ્તુનો ખાસ ઉલ્લેખ અહીંયા આગળથી થતો આપણને દેખાયો. એક, આપણી ચર્ચામાં આવ્યું કે જે ગ્રાહકો છે એમનો ડેવલપર ઉપર વિશ્વાસ વધ્યો, અને આ છેલ્લા પ્રશ્નના જવાબમાં આપણે જે રીતે વાત કરી કે અનઓર્ગેનાઇઝડ ડેવલપર્સ ઓછા થઈ ગયા પાછલા સમયમાં, તો આમાં રેરાનો ફાળો રહ્યો છે આપને લાગે છે? અને રેરાને જ્યારે 7 વર્ષ પૂરા થવા આવ્યા છે ત્યારે રેરાના પરફોર્મન્સને આપ કઈ રીતે મૂલવો છો? તો એટલા બધા જે રિફોર્મ્સ આવ્યા છે અને બહુ સારા રિફોર્મ આવ્યા છે છેલ્લા 10 વર્ષના કાળમાં રિયલ એસ્ટેટ માટે. આપણે આગલા શોમાં બી ઘણી વાર વાત કરી છે કે જેટલા છેલ્લા 10 વર્ષની અંદર રિફોર્મ રિયલ એસ્ટેટમાં આવ્યા છે એટલા આગલા 50-60 વર્ષમાં નથી આવ્યા. એક રીતે રિફોર્મ્સ આવ્યા છે, અને આ બધા રિફોર્મ્સમાં જો તમે મને પર્સનલી પૂછો મારો ઓપિનિયન કે મને ગમતો રિફોર્મ કયો છે અને જેના લીધે સૌથી મોટો ઇમ્પેક્ટ થયો હોય, તો મારા હિસાબે રેરા ટોપમાં આવશે. આનું કારણ એ છે કે આ ઇન્ડસ્ટ્રી એવી છે કે અનઓર્ગેનાઇઝ ઇન્ડસ્ટ્રી છે, પ્રોડક્ટ બી એવું છે કે સ્ટેન્ડર્ડાઇઝ પ્રોડક્ટ નથી, ઇન્ડિવિજ્યુઅલ બિઝનેસમેન કે ડેવલપરના વિન્સ એન્ડ ફેન્સી ઉપર લોકોની લાઈફ ટાઈમની સેવિંગ ડિપેન્ડન્ટ નથી. લોકો આખું ઇન્વેસ્ટમેન્ટ કરી નાખતા હતા, એની કોઈ ગેરંટી નહીં. 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ સુધી પ્રોજેક્ટ ડેવલપ ન થાય. તો બધો પ્રોબ્લેમ્સ જે છે આ રેરાના આવવાથી સોલ્વ થઈ ગયો છે મારા હિસાબે. ઘણો થોડુંક રિફોર્મ આમાં ટ્વીક કરવાની જરૂર છે, અને ટ્વીકિંગ પ્રાવધાન તો સેન્ટ્રલ રેરા જે છે એમાં તો બધા આપેલા છે, પણ જે હિસાબે સ્ટેટ ઇન્ડિવિજ્યુઅલ એડોપ્ટ કર્યું છે, તો અમુક સ્ટેટ જે મુંબઈ છે કે કર્ણાટક છે, આ બધા જે છે ફોરફ્રન્ટમાં છે, ત્યાં રેરા બહુ સ્ટ્રોંગ છે. એવા બી સ્ટેટ્સ છે જેમાં રેરા આટલું સ્ટ્રોંગ હજી નથી થયું. કન્ઝ્યુમર્સ ને બાયર્સ ને એટલો હજી બેનિફિટ નથી મળતો. હજી પણ ત્યાં ચટકી જાય છે અમુક પ્રાવધાનના લીધે. એટલે આમાં રિફોર્મ આવશે એટલે યુનિફોર્મ બધાને બેનિફિટ મળશે. આનો ડેફિનેટ એડવાન્ટેજ છે કે જે ફ્લાય બાય નાઇટ ડેવલપર્સ હતા એ તો માર્કેટમાંથી વેનિશ થઈ ગયા છે. હવે આ રેરાના લીધે લોકો સચેત થઈ ગયા છે. આમાં ડેવલપર્સ જે છે એ પ્લાનિંગ પર બહુ જોર આપે છે. શું એડવર્ટાઇઝમેન્ટ આપે છે બહુ ધ્યાનથી આપે છે કે એમાં કમિટમેન્ટ ના થઈ જાય. અને એક પ્રોજેક્ટને ડેવલપ કરતી વખતે કન્ઝ્યુમરને માઇન્ડમાં રાખીને પ્રોજેક્ટ ડેવલપ, આ પણ એક બહુ સરસ થઈ ગયું છે. ડિલે ઓછા થઈ ગયા છે. ડેવલપરનો ફોકસ હવે કમ્પ્લીશન પર અને ક્વોલિટી પર આવી ગયું છે. અને 360 ડિગ્રી જોઈએ તો આપણે આમાં ડેવલપર્સને પણ એડવાન્ટેજ મળ્યો છે. તો કેમ કે રેરા પ્રોજેક્ટ હોય એટલે એમાં બધી ટ્રાન્સપરન્સી ને બધું આવી જાય, એટલે દે આર ડિસ્પ્લે ટ્રાન્સપરન્સી અને ગવર્નન્સ. બટ ઓલ્સો કે આમાં પ્રાવધાન એવા છે કે જો કન્ઝ્યુમર ફ્લેટ બાયર જે છે એ પેમેન્ટ ન કરે કે ડિલે કરે તો એના માટે બી ડેવલપરને પણ એમાં બેનિફિટ મળે ઓર એને રિલીફ મળે ન્યુસન્સ બાયર્સ તરફથી. ઓવરઓલ રેરા મારા હિસાબે બહુ જ ફર્સ્ટ ક્લાસ છે, અને હજી થોડુંક ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે, સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવાની જરૂર છે, અને સ્ટ્રિક્ટ થવાની જરૂર છે. બટ અધરવાઇઝ ધીસ ઇઝ ધ બેસ્ટ રિફોર્મ ઇન રિયલ એસ્ટેટ લાસ્ટ 10 years. ઓકે, તો રિયલ એસ્ટેટનું બેસ્ટ રિફોર્મ રેરા રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી એક્ટ, 7 વર્ષ લગભગ એને પૂરા થવા આવ્યા છે, અને પારદર્શકતા જે એનો મુખ્ય હેતુ હતો
ઘણા અંશે આ જેનો હેતુ છે એ પાર પાડી રહ્યું છે અને આગળ પણ થોડા સુધારા વધારા સાથે થોડી સ્ટ્રિક્ટનેસ સાથે રહેરા આગળ વધે એવી જ આપણી અહીંયા આગળથી કામનાઓ છે. તો પહેલો સવાલ જે અહીંયા આગળથી આવ્યો છે ભાર્ગવ મિસ્ત્રીનો આવ્યો છે. એમણે લખ્યું છે કે મારી પાસે વસઈમાં 2011માં ખરીદેલો એક ફ્લેટ છે 1 BHKનો 410 સ્ક્વેર ફીટનો, જે એમણે 26.60 લાખમાં ખરીદ્યો હતો. હાલમાં ફ્લેટ ખાલી છે અને ભાડે આપ્યો નથી અને એમનો સવાલ છે કે શું મારે આ ફ્લેટ વેચી દેવો જોઈએ. એમણે વધુમાં એ જણાવ્યું છે કે એઓ અમદાવાદની અંદર ફ્લેટ લેવાનું વિચારી રહ્યા છે કેમ કે એમની જોબ અમદાવાદમાં છે અને ત્યાં તેઓ ₹11,000નું ભાડું આપીને 1 BHK ફ્લેટમાં રહે છે. નૌશાદજી, શું લાગે છે આપને આ સ્થિતિમાં એમણે શું કરવું જોઈએ? બહુ સિમ્પલ જવાબ છે આમાં. એમને પ્રોપર્ટી જે એમને ઇન્વેસ્ટ કરેલી 2011માં 1 લાખમાં આજે ડબલ થી વધારે એમનો વેલ્યુ થઈ ગઈ છે, એટલે એમને એપ્રિસિએશન તો મળી ગયું છે. સેકન્ડલી, બંને વિસ્તાર વિરાર, વસઈ અને અમદાવાદ બંને સારા છે. એમાં કોઈ મારું ફેવરેટ બંને પ્રોગ્રેસ કરી શકે, બંનેમાં ભાવ સારા વધી શકે એમ છે, બંનેમાં પ્રોગ્રેસ થઈ શકે. એક્સેપ્ટ કે શું છે અત્યારે એમને વસઈમાં જે ઘર છે એ ખાલી રાખ્યું છે, એમને ભાડા પર નથી ચડાવ્યું. કદાચ એમને ડર લાગતો હોય તો અને અમદાવાદમાં ભાડા નથી. તો જો એમને આજ પ્રાઇઝમાં 50-60 લાખના વેલ્યુનું જો અમદાવાદમાં સારું ઘર મળી જતું મળવું જોઈએ તો મોટું ઘર બી મળશે અને સારો વિસ્તાર બી છે. જો અહીંયાનું વેચી વસઈનું અને અમદાવાદમાં જો ઘર લઈ લે તો એક તો એમને ભાડું જે આપે છે એ બંધ થઈ જશે અને સેકન્ડલી પોતાના ઘરમાં રહેવાનું ચાલશે, એટલે પછી કોઈ ઘર બદલાવાનું કોઈ ટેન્શન ના હોય. એવી રીતે 3 યર 5 વર્ષ જે બી વર્ષ એવા ભાડાના પોતાના ઘરમાં. ઓકે, તો ભાર્ગવભાઈને માટે સલાહ છે કે આપ બરાબર વિચારી રહ્યા છો. આપ આ ઘર વેચીને અમદાવાદની અંદર ઘર લેવાનું વિચારી શકો છો. આગળનો સવાલ લઈએ. શિવાંશ ખત્રીનો આવ્યો છે. એમણે લખ્યું છે કે રેસિડેન્શિયલ પ્રોપર્ટી વેચીને થયેલા ગેઇન ઉપર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ બચાવવા માટે કઈ પ્રોપર્ટીમાં હું રોકાણ કરી શકું. એમણે જણાવ્યું છે કે હમણાં જ CGAS એમને એમના બેંકમાં મળી ગયું છે. આમાં તો સેક્શન 54 જે છે એ તો વેરી સિમ્પલ છે કે તમે ખાલી રેસિડેન્શિયલ પ્રોપર્ટીઝ લઈ શકો, રીઇન્વેસ્ટ કરી શકો. તમારે લોંગ ટર્મ કેપિટલ ગેઇન બચાવવું હોય તો આમાં એ જ ઓપ્શન છે. કદાચ એમનો સવાલ એ હશે કે CGAમાં નાખ્યું છે તો અંડર કન્સ્ટ્રક્શનમાં કરી શકે કે રેડી લેવું. અંડર કન્સ્ટ્રક્શનમાં બી તમે કરી શકો. તમે તમારા એસેસિંગ ઓફિસરને જો એપ્લિકેશન કરીને તમે તમારો ઇન્ટેન્ટ એને દેખાડો પ્રોબ્લેમ ના હોય. ઓકે, તો રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં તમારે રોકાણ કરવાનું રહેશે. અંડર કન્સ્ટ્રક્શન કે રેડી કોઈ પણ હોઈ શકે છે, પણ રેસિડેન્શિયલ પ્રોપર્ટી જ તમારે માટે રીઇન્વેસ્ટમેન્ટ માટેનો ઓપ્શન છે. ત્યારે જ નૌશાદજી, આપનો ખૂબ ખૂબ આભાર. સવાલ છે હજી ઘણા બધા, પરંતુ સમયનો અભાવ છે તો આજે આપણે આટલા જ પ્રશ્નો સમાવી શકીશું. આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને દર્શકોની સહાયતા કરવા બદલ તેમજ આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા બદલ. તો આ સાથે જ આપણા દર્શકોને ફરી એક વખત જણાવી દઈએ કે પ્રોપર્ટીને લગતા તમારા જે કોઈ પણ સવાલ હોય એ અમને પૂરી ડિટેલ સાથે લખી મોકલો. આ માટે અમારું ઈમેલ એડ્રેસ છે, નોંધી લો, propertyguru@nw18.com. તો હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.